એમાં પણ અલગ અલગ તિલક કરવાના મંત્ર અને તિલક કરવાનો ભાવ બતાવે છે. વીર પુરુષને તિલક કરવું હોય તો અંગૂઠાથી કરવું, પિતૃને તિલક કરવું તો પેલી આંગળીથી કરવું. પછી છેલ્લી આંગળી આપણે શેના માટે બતાવતા એ પણ બાળક ભણતો હોય કે બાળકને ખબર હોય એટલે અલગ અલગ મંત્ર દ્વારા એને આવાહન કરેલું છે. ઓમકાર બિંદ સંયુક્તમ નિત્યમ જાયંતિ યોગિનો કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. હવે જો ચોખાની અંદર ઓમકાર થઈ ગયો હોય તો બાળકના હાથે એ પુસ્તક છે એ પુસ્તકની અંદર માતા પકડી રાખશે સાથે એટલે કદાચ બાળકને ન ફાવે તો એક સ્વસ્તિક કરો નાનો. પેન દ્વારા કરો, પેન પેન્સિલ જે આપણી પાસે છે ને એના દ્વારા સ્વસ્તિક કરો. ચાંદલો કરીએ ને તમે એની નીચે સ્વસ્તિક કરી નાખો અને પછી એક ઓમ લખી નાખો. હરિ ઓમ મહાલિદમ વિષ્ણુર્વિક્રમે ત્રિધાનિ દધે પદમ જપાકુસુરે સ્વાહા. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને નમઃ. પ્रणતક્લેશનાથાય ગોવિંદાય નમો નમઃ. ભગવાન કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરી પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમઃ. અમારા બાળકોના કલેશનો નાશ કરીને શાંતિની પ્રાપ્તિ કરાવજો. અશાંતસ્ય કૃત સુખમ. અશાંત મનવાળા જીવાત્માને ક્યાંય પણ સુખની પ્રાપ્તિ થતી નથી.